ન્યૂઝ કેપિટલ પર વધુ એક ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ થયો છે અને છોટાઉદેપુરના સંખેડામાં ભૂતિયા શિક્ષિકાનો પર્દાફાશ થયો છે તો કલેડિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા ગેરહાજર જોવા મળ્યા અને સ્વાતિ પંચાલ છેલ્લા 3 વર્ષથી ગેરહાજર છે। 90 દિવસની રજા લીધા બાદ 3 વર્ષથી શિક્ષિકા ગેરહાજર છે। 90 દિવસની રજા લઈ સ્વાતિ પંચાલ ઓસ્ટ્રેલિયા ગયા હતા અને 3 વર્ષથી ઓસ્ટ્રેલિયાથી પરત નથી ફર્યા સ્વાતિ પંચાલ। ન્યૂઝ કેપિટલ ગુજરાત દ્વારા ભૂતિયા શિક્ષકોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ત્યારે આજે ન્યૂઝ કેપિટલ ગુજરાતની ટીમ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની આ કલેડિયા પ્રાથમિક શાળાએ પહોંચી છે। આપને હું દ્રશ્ય બતાવવા માંગીશ। આપ જોઈ શકો છો આજે કલેડિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી હતી આ પંચાલ સ્વાતિબેન અનિલકુમાર। આ જે શિક્ષિકા છે, શિક્ષિકા 90 દિવસની રજા લઈને તેઓ ઓસ્ટ્રેલિયા ખાતે વિદેશ પ્રવાસે ગયા હતા, પરંતુ તેઓ પાછા ન ફરતા, તેઓની રજા પૂરી થઈને પાછા ન ફરતા અહીંયા શિક્ષકના જે સ્ટાફમાં ઘટાડો થયો છે। ત્યારે અહીંયાના જે આદિવાસી બાળકો છે, બાળકોને શિક્ષકના અભાવે જે ભાષા વિષયનો જે શિક્ષકનો અભાવ હોવાના કારણે અહીંયા આજે આદિવાસી બાળકો છે, તે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે। ત્યારે જે આવા શિક્ષકો છે, આ શિક્ષકો પર સરકાર શિક્ષાત્મક પગલાં ભરી અન્ય શિક્ષકની નિમણૂક કરે તેવી માંગ કરવામાં આવી રહી છે। ન્યૂઝ કેપિટલ ગુજરાત સાથે 9S તરવીન।